જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારું નામ અનામિકા છે। મારી આંખ ગરીબ પરિવારમાં ખુલી હતી। લોકો કહેતા હતા કે તારા પિતા આખી જિંદગી લોકોના જૂતા સાફ કરશે, ત્યારે પણ તારું ક્યારેય ઊંચા ખાનદાનમાં સંબંધ નહીં થઈ શકે। અમારા બધા સગા સંબંધી મળીને અમને બહુ તંગ કરતા હતા, કારણ કે લગભગ બધા સગા ખાતા પીતા ઘરના હતા। જો અમે ગરીબ હતા તો કોઈ પણ અમને ઉલટી સીધી વાતો સંભળાવવામાં કસર છોડતું ન હતું। કદાચ દોલતવાળા લોકોને ઘમંડ હોય છે, એટલા માટે તેઓ પોતાના આગળ ગરીબોને કંઈ જ સમજતા નથી। મારા કાકાની દીકરી પોતાની સગાઈની મીઠાઈ આપણા અહીં આપવા માટે આવી હતી, તો ઘમંડ સાથે કહેવા લાગી કે મારો તો બહુ ઊંચા પરિવારમાં સંબંધ થયો છે, તું પણ તો મારી જ ઉંમરની છે। અનામિકા, મને મોટો અફસોસ થાય છે કે તારો હજી સુધી ક્યાંય સંબંધ થયો નથી। તારા પિતા ઈચ્છે છે કે તારો સંબંધ કોઈ ઊંચા પરિવારમાં થાય, જ્યાં તું બહુ ખુશ રહે, પણ અમને કોઈને પણ એવું લાગતું નથી। આ આશામાં તો તું આખી જિંદગી કુંવારી જ રહીશ। એટલું કહીને તે જોર જોરથી હસવા લાગી હતી। પિતાજી ઘરમાં હાજર નહોતા અને હું ઘરમાં એકલી હતી, એટલે તો એ મને એટલી બધી વાતો કહી ગઈ હતી। હું દરેકની વાતો સાંભળતી રહેતી હતી, કારણ કે મારા પિતાજી રેલવે સ્ટેશન પર લોકોના જૂતા સાફ કરતા હતા। મને કોઈ પાસેથી કોઈ ફરિયાદ નહોતી। હું ફક્ત આકાશ તરફ જોઉં અને હસતી રહું, કારણ કે મને ઉપરવાળામાં પર ભરોસો હતો। એક દિવસ હું રેલવે સ્ટેશન પર મારા પિતાને ખાવાનું આપવા ગઈ, તો ત્યાં મારી નજર એક જૂતા પોલિશ કરનારા છોકરા પર ગઈ। એણે પિતાજી પાસેથી મારો સંબંધ માગી લીધો હતો। તેનું કહેવું હતું કે મને તમારી દીકરી પહેલી નજરમાં જ ગમી ગઈ છે, હું એની સાથે લગ્ન કરવા માંગુ છું। આશ્ચર્યની વાત એ હતી કે પિતાજીએ તરત જ લગ્ન માટે હા કરી દીધી હતી, એના સંબંધને સ્વીકારી લીધો હતો। હવે હું પિતાજી સામે કંઈ કહી શકતી ન હતી। મારા માટે હંમેશાથી દરેક નિર્ણય મારા પિતાજીએ જ લીધા હતા, એટલે જ્યારે એણે આ સંબંધ સ્વીકારી લીધો તો મને પણ સ્વીકારવો જ પડ્યો। એટલે મેં હા કરી। હું લગ્ન માટે તૈયાર થઈ ગઈ અને મારા લગ્ન થઈ ગયા। પણ જ્યારે હું વિદાય લઈને એની સાથે ગઈ તો એ મને મહેલ જેવા ઘરમાં લઈ ગયો। એ દિવસે હવામાન બહુ ખુશનુમા હતું, પણ દિલમાં એક અજાણવી બેચેની હતી અને દિલ પર એક ભારે બોજ પણ હતો। મારું દિલ અજાણી ઉલઝણમાં પડી ગયું હતું। મેં મારા પિતાજીને જોયા હતા। એ આજે પણ રોજની જેમ વહેલા સવારમાં ઉઠીને રેલવે સ્ટેશન જવાની તૈયારી કરતા દેખાયા હતા। મેં કહ્યું, પિતાજી, આજના દિવસે તો તમે તમારું કામ છોડો, તમારી તબિયત પણ ઠીક નથી અને મારું દિલ પણ ખૂબ ગભરાઈ રહ્યું છે, મને કંઈ સારું નથી લાગતું। આજે તમારી એકની એક દીકરીના લગ્ન છે અને આજે પણ તમે કામ પર જઈ રહ્યા છો। હું એટલું કહીને રડવા લાગી હતી, કેમ કે આજે મારા લગ્ન હતા। પિતાજી કહેવા લાગ્યા, અરે મારી દીકરી, રડી કેમ રહી છે? હું ઈચ્છું છું કે છેલ્લા ક્ષણો સુધી તને જેટલું આપી શકું એટલું આપી દઉં, એટલે આજે મારી મજબૂરી છે, મારે કામ પર જવું જ પડશે। મેં એમના હાથમાંથી સામાન લઈ લીધો અને કહ્યું, ના પિતાજી, તમે ક્યાંય નહીં જશો। તમે એવું કંઈ નહીં કરો જેના કારણે હું ઉદાસ થઈ જાઉં। હું ઈચ્છું છું કે હું ખુશખુશાલ વિદાય લઉં, પણ તમે તમારી વાતોથી મને ઉદાસ કરી રહ્યા છો। શું તમને સારું લાગશે કે તમારી દીકરી ઉદાસી ભરેલું મોઢું લઈને પોતાના સાસરે જશે? મને કશું પણ નહીં જોઈએ, મને ફક્ત તમારા આશીર્વાદ જોઈએ। હું એ છોકરીઓમાંથી નથી જે દહેજ માટે માતા પિતાનું લોહી પણ પી જાય છે, પણ હું તો હંમેશા તમારા સાથે રહેવા ઈચ્છતી હતી। આ તો તમારી જીદ છે કે તમે મારા લગ્ન કરાવી રહ્યા છો। હવે મેં તમારું કહેવું માની લીધું છે, તો તમારે પણ મારું કહેવું માનવું પડશે। હું તો તમારી લાડકી અને એકલૌતી દીકરી છું। હંમેશા મેં તમારું કહેવું માન્યું છે। તમે ફક્ત મારા માથા પર હાથ રાખો, મને એથી વધારે કશું નહીં જોઈએ। મને આ સમયે એ અનુભવ થયો કે પિતા સાચે એક ઘાટો છાંયો હોય છે। એ પોતાની સંતાન માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે। લગ્ન બહુ સિમ્પલ રીતે થઈ રહ્યા હતા। મારા પિતાજીના મોટા ભાઈ, મારા એક મોટા મામા અને મારી બુઆના પરિવારને મારા લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને 2-3 પડોશી લોકો હતા। બાકી ન કોઈ શણગાર, ન કોઈ મહેંદીની વિધિ, ન કોઈ સંગીતની વિધિ, ફક્ત મારા પિતાજી ખુશખુશાલ મને વિદાય આપવી ઈચ્છતા હતા। જે છોકરાએ મને પસંદ કરી હતી એ પણ આપણા જેવો જ હતો। એક જૂતા પોલિશ કરનારો છોકરો હતો। મારું દિલ ન જાણે કેમ એક અજાણ્યા ડરથી ધબકતું હતું,
મને વિશ્વાસ નથી આવી રહ્યો કે આ બધું સાચમાં બની રહ્યું છે. મેં તો હંમેશા પોતાને પિતાની સેવા માટે સમર્પિત કરી દીધી હતી. હું એમને એકલા છોડીને જવા ઈચ્છતી નહોતી, પણ હવે જ્યારે સંબંધ આવ્યો તો પિતાજીએ ખુલ્લેઆમ કહી દીધું હતું કે હું તને તારા ઘરની કરી દેવા માંગુ છું. દીકરી, મારી જિંદગીનો શું ભરોસો? હું આજે છું, કાલે ન રહીશ. આવી પરિસ્થિતિમાં તારા ખ્યાલ કોણ રાખશે? કોણ તારો આધાર બનશે? બસ આવી જ વાતોથી એમણે મને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરી દીધી હતી અને હું એમની વાતોમાં આવી ગઈ હતી. મારા માટે એમનું કહેવું માનવું હંમેશાથી સરળ કાર્ય રહ્યું છે. મારા પિતા કે મારી મા એ મને ક્યારેય કંઈ પણ કહ્યું છે? હું એમની વાત હંમેશા માની લેતી હતી અને આજે એ દિવસ પણ આવી ગયો હતો જ્યારે હું વિદાય લઈને હંમેશા માટે એમના ઘરમાંથી બહાર જઈ રહી હતી. એ મારું એક ઘર હતું જેમાં મેં જન્મ લીધો હતો, જેની દરેક દિવાલ મારા બાળપણની કિલકારીઓની અવાજ સંભળાવતી હતી, જેના દરેક ખૂણાને મેં મારા હાથે શણગારી દીધા હતા. મારી જિંદગીમાં કોઈ ફેરફાર નહીં આવે એ તો હું ખૂબ સારી રીતે જાણતી હતી, કારણ કે હું એક નાના ઘરમાંથી નાના જ ઘરમાં જઈ રહી હતી. જેમ કે મને મારા પિતાએ કહ્યું હતું કે છોકરાના માતા પિતા આ દુનિયામાં નથી. એની પરિસ્થિતિ લગભગ આપણા જેવી જ છે. એ સવારે વહેલા ઉઠીને ઘરની સફાઈ કર્યા પછી નાસ્તો કરીને પોતાનો સામાન લઈને રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે અને જે કામ હું કરું છું એ જ કામ એ છોકરો પણ કરે છે. મારા લગ્નનો દિવસ આવ્યો તો હું વહેલી સવારે ઉઠી ઘરના બધા કામ કર્યા. મેં મારા કપડાં બદલી નાખ્યા અને સાંજના સમયે જ્યારે મારો પતિ આવ્યો તો મારા માટે લહેંગો પણ લઈને આવ્યો હતો. સાસરેથી આવ્યો હતો. લહેંગો મેં પહેરી લીધો હતો, જે કે બહુ સુંદર લાગતો હતો. તેને જોઈને લાગતું જ નહોતું કે કોઈ ગરીબ માણસે ખરીદ્યો છે, કારણ કે તે લહેંગો કોઈ મોટા શોરૂમનો લાગે એવું હતું. મારા કેટલાક સંબંધીઓ જેઓ અમારા ઘરમાં લગ્નના દિવસે હાજર હતા, મારા લગ્નના કપડાં જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. મને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે હું ક્યારેક એટલો સુંદર લહેંગો પણ પહેરી શકીશ. તે ઘણું મોંઘું લાગતું હતું. મને આશ્ચર્ય થયું હતું કે આ છોકરો તો અમારી જ જેવી ગરીબ સ્થિતિમાંથી છે, તો પછી તેણે એવું મોંઘું લહેંગું કેવી રીતે ખરીદ્યું હશે? પણ પછી મેં મારા મનમાંથી આવી પ્રકારની વાતોને કાઢી નાખી હતી અને તૈયાર થઈને મારા પપ્પાની વાટ જોવા લાગી. પપ્પા જલ્દી જ લગ્નના કામો પતાવીને રૂમમાં આવ્યા હતા અને બહુ ખુશ હતા. કહેવા લાગ્યા કે દીકરી, હવે મને લાગે છે કે હું હવે શાંતિથી મરી શકીશ. હું તો એ જ ઈચ્છતો હતો કે મારી દીકરી કોઈ એવા માણસ સાથે વિદાય થાય જે આખી જિંદગી એને રાજકુમારી બનાવીને રાખે. પણ મને આ છોકરામાં સંપૂર્ણ વિશ્વાસ છે કે તે તને રાજકુમારી બનાવીને જ રાખશે. પપ્પાની વાત સાંભળીને ત્યાં હાજર મારી બુઆજીએ મોટેથી હસવા લાગી હતી અને કહેવા લાગી હતી કે ભાઈ, ભલે કોઈ જૂતા પોલીસ કરનારો છોકરો તારી દીકરીને રાજકુમારી નહીં પણ નોકરાણી જરૂર બનાવી રાખશે. એટલું કહીને ત્યાં હાજર બધા લોકો હસવા લાગ્યા હતા અને પપ્પા અને હું શાંત થઈ ગયા હતા. હું ઘણીવાર સુધી પપ્પાને ભેટીને રડી રહી હતી અને કહેવા લાગી હતી કે પપ્પા, મારા જવાથી પછી તમારું ધ્યાન કોણ રાખશે? તેમણે સ્મિત સાથે મારી તરફ જોઈને કહ્યું કે દીકરી, ઉપરવાળો છે ને મારી સાથે, તું ચિંતા ન કર. હું અહીં સારી રીતે રહી જઈશ અને મારું ધ્યાન રાખવા માટે હું એકલો પણ પૂરતો છું. તું બસ તારા સસરાળમાં ખુશ રહે. મારી પ્રાર્થના હંમેશા એ જ રહેશે કે તું તારા ઘરમાં તારા પતિ સાથે ખુશ રહેજે અને ક્યારેય તને કોઈ પણ વસ્તુની ઉણપ ન હોય. પપ્પાની વાત સાંભળીને મારા દિલમાં એક અજ્ઞાત બીક ઊભી થઈ ગઈ હતી. એ સમય પણ આવી ગયો હતો જ્યારે મારા સસરાવાળા ઘરના દરવાજે પહોંચી ગયા હતા. મારા પતિના પિતા તો ન હતા, પણ એ પોતાના કેટલાક સંબંધીઓને જાનમાં લાવ્યા હતા. તેના કાકા કાકી એના લગ્ન કરાવ્યા હતા. એ પોતાની ચચેરી બહેનને પોતાની સગી બહેનથી પણ વધારે પ્રેમ કરતો હતો. એ છોકરી બહુ જ સુંદર લાગી રહી હતી. એણે પણ બહુ મોંઘા અને શાનદાર કપડાં પહેર્યા હતા અને મારા પતિએ પણ બહુ મોંઘી શેરવાની પહેરી હતી. એ બધાના કપડાં જોઈને મને બહુ આશ્ચર્ય થયું હતું. મને તેના કાકાના પરિવાર વિશે કહેવામાં આવ્યું હતું કે એ લોકો પણ વધુ અમીર નથી, બલકે અમારા જેવા જ છે, ગરીબ.
તો પછી આ બધું શું છે? હું ફરીથી પોતાના વિચારોમાંથી દૂર રાખી શકી ન હતી, પણ જલ્દી જ મારા સામે હકીકત આવવાની હતી. જ્યારે મારા પપ્પાને મારા પતિએ કહ્યું કે અમે આ દિવસ માટે ઘણી જમા પૂંજી સાચવી રાખી હતી. આ કારણે તમને કદાચ આશ્ચર્ય થાય છે. મને લાગતું કે એમણે મારું મન વાંચી લીધું, પણ કદાચ એવું ન હતું. એ તો નિર્દોષતાથી સ્પષ્ટતા આપી રહ્યા હતા. મને એમના પર ખૂબ પ્રેમ આવી ગયો હતો. એ ખૂબ સમજદાર વ્યક્તિ હતા. તેમનું નામ દીપ હતું. થોડી જ વારમાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. મને મંડપમાં બોલાવવામાં આવી હતી, જે નાનું સાદું મંડપ હતું. પપ્પાએ મારું ગઠબંધન કર્યું. અમે 7 ફેરા લીધા અને ત્યારબાદ એક એક કરીને તમામ વિધિઓ પૂર્ણ થઈ હતી. અને વિધિઓ પૂર્ણ થતાં હું દીપની ધર્મપત્ની બની ગઈ હતી. તેમની બહેન ખુશીથી ફૂલી ન સમાતી હતી. વારંવાર આવીને એ મને ભેટીને કહેતી હતી કે ભાભી, તમે ખૂબ જ સારા છો. એકવાર તો એ રડી પણ પડી હતી. મને તેની ચચેરી બહેન અને તેને તેમાં સાચી ભાઈ બહેન જેવી મમતાભરી લાગણી દેખાઈ આવી હતી. અને આવી રડવાની હાલત જોઈને મને બહુ આનંદ થયો હતો. પણ ક્યારેક હું કશું પણ સમજતી ન હતી. મારું મન ફરીથી ઉલઝણમાં પડી ગયું હતું. હું જ્યારે વિદાય લઈ જઈ રહી હતી, ત્યારે આ જોઈને આશ્ચર્ય થયું હતું કે તેમણે ખૂબ જ ગંદા અને જૂના વિસ્તારમાં ગાડી દોરી હતી. મને લાગ્યું કે હવે હું પગપાળા જ આગળ કોઈ ઝૂંપડપટ્ટી સુધી જઈશ. અને આ જોઈને મને આશ્ચર્ય પણ થયું હતું કે ગાડી તો બહુ જ શાનદાર અને મોંઘી હતી. મારા પતિએ મારો હાથ પકડ્યો, ગાડીમાં બેસાડવા માટે મદદ કરી. મને લાગ્યું કે કદાચ ભાડે લીધી હશે. મારા મને ફરી અમને તરફદારી કરી. હવે મને કશું પણ નહીં વિચારવું હતું, કશું પણ નહીં સમજવું હતું. મેં વિચાર્યું કે બધું સારું થશે. હું મારા પપ્પાના આશીર્વાદ લઈ રડતી રડતી ગાડીમાં બેસી ગઈ હતી. મને તેમનું બહુ ધ્યાન આવતું હતું. મારા પતિએ મારી આંખોમાંથી નીકળતા આંસુઓ પોતાના હાથથી લૂંછ્યા હતા. એ મને ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા હતા. ગાડી પોતાની મંજિલ તરફ ચાલી ગઈ હતી. એટલું કે એ વિસ્તાર પણ અમે બહુ પાછળ છોડીને આવી ગયા હતા, જ્યાં મારું ઘર હતું. હું સહન કરી શકતી ન હતી, કેમ કે ગાડીમાં બેઠા બેઠા બહુ વાર થઈ ગઈ હતી. એટલે મેં પૂછ્યું જ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, અને એને કહ્યું કે તમારું ઘર તો આવી જવું જોઈએ ને. મારો આ આગળનો પ્રશ્ન સાંભળીને એ બંને ભાઈ બહેન હસી પડ્યા હતા, અને પછી તેમણે ગાડી એકાથે રોકી દીધી હતી. સામે નજર પડતા જ મારી આંખો ફાટી ગઈ અને મારા મોંમાંથી તરત જ એક જોરદાર ચીસ નીકળી હતી. આ બધું શું છે? હું મારી જગ્યાએ ઉછળી પડી હતી. તેમણે કહ્યું કે આ આપણું ઘર છે. તેમના શબ્દો પર અને મારી આંખોથી જોવામાં આવતા દ્રશ્ય પર મને વિશ્વાસ નહીં થઈ રહ્યો હતો, કારણ કે આ એક બહુ મોટું ઘર હતું. બહારથી જોવામાં ખૂબ જ સુંદર ઇમારત સામે હાજર હતી. મને લાગ્યું કે કદાચ આ લોકો મારો મજાક ઉડાવી રહ્યા છે, મારી સાથે મજાક કરી રહ્યા છે. મેં કહ્યું, જુઓ, તમે મારી સાથે મજાક ના કરો. હું આ સમયે એકદમ પણ મજાકના મૂડમાં નથી. મારા શબ્દો અનિચ્છાએ પણ કઠણ બની ગયા હતા. મારા પતિએ કહ્યું કે સારું, આવી વાત છે તો આવો અંદર જઈએ. તમે પોતે અંદર જઈને તમારી આંખોથી જોઈ લેજો કે આ મજાક નથી. જેમ જેમ મેં અંદર પગ મૂક્યો, તેમજ મારા પગની નીચેની જમીન ખેંચાઈ ગઈ હતી, અને વિશ્વાસ ન થાય તેવી સ્થિતિમાં હું સામે ઊભી રહીને આ શાનદાર ઇમારતને જોઈ રહી હતી. મારા પતિએ સ્મિત કરીને મારી તરફ જોયું હતું. મારા મોંમાંથી મુશ્કેલથી નીકળ્યું હતું, આ બધું શું છે? ત્યારબાદ મારા પતિએ મારો હાથ પકડી લીધો અને મને રૂમમાં લઈ ગયા હતા. પછી તેમણે જે કંઈ મેં કહ્યું હતું તેના પછી મને લાગ્યું હતું કે આ કશું હકીકત નથી. મને આ બધું હજુ પણ સપનું લાગતું હતું, પણ એ જ હકીકત હતી. અને હવે મારે તેને સ્વીકારવાનું જ હતું. જાણે કોઈ હિંમત સાથે અને કયા જુસ્સા સાથે મારી આંખોમાંથી વારંવાર આંસુ નીકળી રહ્યા હતા. મારા પતિએ મારા હાથ પર પોતાનો હાથ રાખી દીધો હતો અને મને ધીરજ આપવાનો પ્રયાસ કર્યો હતો. પણ ઘણી એવી વાતો હતી કે જે યાદ આવતા જ મારી આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા હતા. મને મારો ગયેલો સમય, ગઈકાલ યાદ આવવા લાગી હતી. ગયા સમયની કોઈ બહુ જૂની વાત નહોતી, અને હું બેઠી બેઠી મારી જૂની યાદોમાં ગુમ થઈ ગઈ હતી. જ્યારે હું મારા માતા પિતાની સાથે એ નાના ઘરમાં રહેતી હતી,
હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન છું અને જ્યાંથી મારી આંખો ખુલી ત્યારે મારા માતા પિતાને ગરીબીમાં જિંદગી વિતાવતા જોયા હતા. આપણું ઘર રેલવે સ્ટેશનની નજીક જ હતું અને પિતાજી એજથી પોતાના કામની શોધ શરૂ કરી હતી. તેઓ રેલવે સ્ટેશન પર એક ઓફિસમાં કામ કરતા હતા. મા ઘરમાં રહેતી હતી અને ઘરની જવાબદારી સંભાળતી હતી. આપણું ઘર બહુ સામાન્ય હતું તો કામ સરળતાથી ચાલી રહ્યું હતું અને ફક્ત અમે 3 જ લોકો હતા. પણ પછી એક દિવસ ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે હું નાની હતી, અહીં કોઈ 8 વર્ષની હતી. મા ઘરમાં હતી અને તેણે મદદ માટે લોકોને ખૂબ અવાજો કર્યા હતા, પણ કોઈએ પણ અમારી મદદ કરી ન હતી. રસ્તો ખૂબ જ સંકોચાયેલો હતો અને નાનો પણ, તેથી ત્યાં કોઈ ગાડી પણ આવી શકી નહોતી જે સમયસર આવીને આગ ઓલવે. ત્યારે હું રડી રડીને બેહાલ બની ગઈ હતી. માએ મને કઈ રીતે બહાર ધકેલી દીધી હતી, પણ પોતે ઘરમાંથી બહાર આવી શકી ન હતી. તે ઘણી હદ સુધી બળી ગઈ હતી. લગભગ 70% સુધી આ સ્થિતિ મારા માટે બહુ દુઃખદાયક હતી. પિતાજી તેમના કામ પરથી પાછા આવ્યા તો બધું બળીને ખાખ બની ગયું હતું. ઘરથી વધુ તો તેમને તેમની જીવનસાથીની ચિંતા હતી જે બળી ગઈ હતી. પિતાજી આ બધું જોઈને ખૂબ રડી પડ્યા હતા અને માને લઈને તરત હોસ્પિટલ પહોંચ્યા હતા. આજુબાજુના કોઈએ પણ એટલી સહાય પણ ન કરી કે સમયસર મારી માને હોસ્પિટલ લઈ જઈ શકાય કે મારા પિતાજીને આ મોટા દુર્ઘટનાની ખબર આપી શકાય. કદાચ બધાને એવું જ લાગતું હતું કે અમારી મદદ કરવાનો તેમને કોઈ ફાયદો નહીં થાય. મને પણ થોડી ઈજાઓ થઈ હતી. મારા શરીર પર પણ બળવાના નિશાન હતા. પણ પછી ડોક્ટરે મને ઘરે મોકલી દીધી હતી. હું મારા પડોશીના ઘરમાં રહેતી હતી. તે મારી સંભાળ રાખી રહી હતી કારણ કે મારા પિતાજીની સ્થિતિ તો જોઈ જ હતી કે કેવી રીતે તેમની પત્ની માટે અહીંથી ત્યાં દોડધામ કરતા હતા કે કોઈ રીતે પણ તેમની પત્ની ઠીક થઈ જાય. મારા પિતાજી પણ એક સામાન્ય માણસ હતા અને પગાર પણ ખૂબ સામાન્ય હતો. પિતાજીએ દરેક શક્ય હદ સુધી પ્રયાસ કર્યો હતો કે તે માની સારી સારવાર કરાવી શકે, પણ એવું થઈ ન શક્યું. ડોક્ટરે જવાબ આપી દીધો હતો કે પેશન્ટ ઘણી હદ સુધી બળી ગઈ છે. મારી માનો શ્વાસ તો ઘરમાં જ બંધ થઈ ગયો હતો. તેથી ડોક્ટરે મારી માને મૃત જાહેર કરી હતી અને મારી જેવી માસૂમ નાની બાળકીના માથેથી તેની માનો સાયો ઉઠી ગયો હતો. પિતાજીની નોકરી છૂટી ગઈ હતી કારણ કે રજા વધુ થઈ ગયેલ હોવાથી માલિકે તેમને નોકરીમાંથી કાઢી નાખ્યા હતા. હું નાની હતી. મારું ધ્યાન રાખનાર પણ કોઈ જોઈએ તેવું હતું. તેથી પિતાજી મારી સાથે રહેતા હતા, મારું ધ્યાન રાખતા હતા. જો તેઓ નોકરી પર જાય તો પછી મારું ધ્યાન કોણ રાખે? તેમને વારંવાર મારી ચિંતા થતી હતી. તેથી તેમણે થોડા દિવસ માટે નોકરીની રજા લીધી હતી. પણ આ રજાઓ દરમિયાન તેમની નોકરી જ હાથમાંથી જતી રહી. આ વાત પણ પિતાજી માટે કોઈ આઘાતથી ઓછી ન હતી કારણ કે તેમની નોકરી જેવી પણ હતી, ભલે નાની પગાર મળતી હતી, પણ ઘર તો ચાલતું હતું. હવે પિતાજી ખરાબ રીતે તૂટી ગયા હતા. પહેલા ઘરનું બળી જવું, પત્નીનું મરી જવું, દીકરીનું એકલી રહી જવું અને પછી નોકરીનું છૂટી જવું, આ બધાએ મારા પિતાજીને લાચાર બનાવી દીધા હતા. દુર્ઘટનાએ અમારી જિંદગીને હંમેશા માટે બદલાવી દીધી હતી અને હું જાણી પણ ન શકી હતી કે આ સૌથી વધુ અસર તો મારી જિંદગી પર કરવાવાળું છે. મેં મારી માના દુઃખને મારા દિલથી ખરાબ રીતે ઝીલી લીધું હતું. તેથી હું બીમાર રહેવા લાગી હતી અને હું 2 મહિના હોસ્પિટલમાં રહીને આવી હતી. મને ધીમે ધીમે થોડું હોશ આવતું હતું અને જ્યારે પણ હોશ આવતું ત્યારે હું મારી માને પુકારતી હતી કારણ કે હું મોટા ભાગે મારી મા સાથે જ રહેતી હતી અને મા જ મારા બધા કામ કરતી હતી. પિતાજી મારા પાસે હોય ત્યારે દરેક રીતે મારી સંભાળ રાખતા. મેં જોયું હતું કે પિતાજીની આંખોમાં હંમેશા આંસુ આવતા હતા, જેમ કે તે રડી રહ્યા હોય. મારી પણ એવી જ સ્થિતિ હતી. હું ખૂબ જ બીમાર થઈ ગઈ હતી અને ખૂબ જ નબળી પણ. થોડા દિવસો સુધી તો પડોશણે જ મારા પિતાજીને તેમના ઘરે ખાવા આપ્યું હતું, પરંતુ કેટલા સમય સુધી કોઈની કાળજી રાખી શકે? એક દિવસ તેમણે પણ તંગ આવીને પિતાજીને કહી દીધું કે હવે અમે તમારી જવાબદારી ઉઠાવી શકીશું નહીં. પિતાજીએ તેમની માફી માંગી હતી અને કહેલું કે નહીં બહેન, તમે મારા માટે જેટલું કર્યું એ ઘણું છે.
મને પણ તમારા ઘરે ખાવા જવામાં ખૂબ શરમ લાગતી હતી. મારી દીકરીની તબિયત એકવાર સારું થઈ જાય, હું ઘરે આવીને પોતે જ ખાવાનું બનાવી લઉં. એ દિવસે મારા પિતાજી ખરાબ રીતે હારી ગયા હતા. તેમના પાસે જેટલી પણ બચત તેમના બેંક ખાતામાં પડી હતી તે બધું તેમણે મારા ઈલાજ પર ખર્ચી નાખ્યું હતું અને તેમની નોકરી તો પહેલેથી જ ચૂકી ગઈ હતી. જ્યારે મારી તબિયત થોડી સુધરી ત્યારે પિતાજીએ મને તેમના ખોળામાં બેસાડી અને કહેવા લાગ્યા કે બેટા, હિંમત રાખ. આખરે કેટલા સમય સુધી તું તારી માની ચોટ હૃદયમાં લઈને રહીશ? તારે હિંમત રાખવી છે. તારી માં આપણને છોડી ગઈ છે. તે આપણને એકલા છોડી ગઈ છે. તું તારી માંથી દૂર થઈ ગઈ છે. તેનો અર્થ એ નથી કે તારું કોઈ નથી. હું છું ને તારા સાથે. હું તને તારી માની જેમ પ્રેમ કરીશ. તને ચિંતા કરવાની જરૂર નથી. હું ત્યારે નાની હતી, મને મારી માની ગોદ જોઈએ હતી, પરંતુ હું પિતાજીની કોઈ પણ વાત સમજવા તૈયાર નહોતી. માતાને છેલ્લી વાર મેં તેમને સફેદ ચાદરમાં લપેટાયેલા જોયા હતા અને તેમની આરતીને લઈ જવામાં આવી રહી હતી. ત્યારે હું ખૂબ રડી રહી હતી, કહી રહી હતી કે મારી માને ક્યાં લઈ જાઓ છો? મારી માને લઈ જશો નહીં. આ મારી માં છે, એ બરાબર થઈ જશે. ક્યાં લઈ જાઓ છો? મને પણ મારી માં સાથે જવું છે. ત્યારે પિતાજીએ મારા કાનમાં કહેલું, બેટી, તારી માં ભગવાન પાસે જઈ ચૂકી છે. તે તેમની જ અમાનત હતી અને સારા લોકોને ભગવાન પોતે વહેલા જ બોલાવે છે. તારી માં સારી હતી ને? એ ઉપરથી તારા માટે પ્રાર્થના કરશે. એ દિવસે હું આખો દિવસ રડી હતી અને દરરોજ મારી માને યાદ કરતી હતી. મને સાંભળવા વાળા મારા પિતાજી હતા, જેમણે દરેક રીતે મને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હું એમ કે મારા પિતાજીને પણ ખૂબ તંગ કરી રહી હતી કે મને માં જોઈએ છે, મને માં પાસે જવું છે, માં પાસે સૂવું છે અને તેમના હાથેથી જ ખાવું છે. મારો કોઈ ભાઈ ન હતો, કોઈ બહેન ન હતી જેને સાથે હું રમી શકું. અને પિતાજી માના ક્રિયાકર્મમાં લાગેલા હતા. અને આવી રીતે એક દિવસ પણ આવી ગયો હતો જ્યારે મારી માની મોતને એક અઠવાડિયું થઈ ચૂક્યું હતું અને હું મારા પિતાજીને ઘણી હદ સુધી તંગ કરી ચૂકી હતી. સમય પસાર થતો રહ્યો. 2 મહિના હોસ્પિટલમાં રહેવા પછી જ્યારે હું ઘરે પરત આવી ત્યારે પિતાજીએ કેમ કરીને ઘરને સંભાળ્યું હતું. ઘરના બળેલા સામાનને ફેંકી દીધો હતો અને ઘરની મરામત કરાવી હતી. ઘરમાં જેટલું રાશન પિતાજીએ નાખ્યું હતું તે બધું ખતમ થવા લાગ્યું હતું. હવે પિતાજીને પોતાના કામની ચિંતા થવા લાગી હતી. મારા પિતાજી મને કહેતા હતા કે બેટી, તું નાની છે, તું પ્રાર્થના કર. ઉપરવાળો બાળકોની પ્રાર્થના વહેલી સાંભળે છે. તારા પપ્પાને વહેલી તકે કોઈ કામ મળી જશે. અમે હજી સુધી આ બળેલા ઘરમાં રહી રહ્યા હતા, કેમ કે આ ઘર સિવાય અમારી પાસે બીજું કોઈ છાપરું ન હતું. મને સમજાતું નહોતું કે અમારી પરિસ્થિતિ ક્યારે બદલાશે. હું રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે અમારી મુશ્કેલી જલ્દી દૂર કરો અને અમારી માટે સહુલિયતો ઊભી કરો, કારણ કે હું મારા પિતાજીને રડતા જોઈને ખૂબ દુઃખી થતી હતી. મારા પપ્પાને વહેલી તકે કામ મળી જાય. મારી સૌથી મોટી પ્રાર્થના એ જ હતી. હું હવે ધીમે ધીમે મોટી થઈ રહી હતી અને મેં ઘરની દરેક નાની નાની જવાબદારી સંભાળી લીધી હતી. હું ઘણી વખત ઘરની બારી પાસે ઊભી રહીને ઘણા નાના નાના બાળકોને શાળાએ જતા જોતી હતી. મારા દિલમાં પણ ઈચ્છા થતી હતી કે કાશ હું પણ શાળાએ જતી હોત. મારા પિતાજી મારી આંખોમાં રહેલા સપનાને વાંચી ચૂક્યા હતા. તેમણે કહેલું કે બેટી, બસ મારી એકવાર નોકરી લાગી જાય, હું તને પણ શાળાએ મોકલીશ. અહીંથી સરકારી શાળા ઘણી દૂર હતી. જ્યારે ઘણો સમય પસાર થયો અને પિતાજીને કોઈ કામ ન મળ્યું અને તેઓ મારી આંખોમાં દરરોજ વાંચવાના સપનાને જોતા હતા, ત્યારે તેમણે હાર માનીને મને સરકારી શાળામાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે કોઈ ખર્ચો તો નહોતો, પણ પિતાજીનું કહેવું હતું કે બેટી, હું કામમાં બીજી થઈ જઈશ, કેમ કે હું નોકરીની શોધમાં છું. તું શાળાએ જશે તો ઘરને કોણ સંભાળશે? પછી તને ત્યાંથી લાવવાનું, લઈ જવાનું કોણ કરશે? પિતાજીની વાત મને દિલ સુધી લાગી હતી. હું એમના ઉપર નારાજ તો થઈ નહોતી, કારણ કે તેઓ તેમની જગ્યા પર સંપૂર્ણ રીતે સાચા હતા અને સાચું કહી રહ્યા હતા. ભલા ઘરની જવાબદારીઓને છોડી હું ક્યાં જઈશ અને પછી પિતાજીની જવાબદારી કોણ ઉઠાવશે? પિતાજી દરરોજ સવારે જ ઘરમાંથી નીકળી જતા નોકરીની શોધ માટે. તેમની પૂરી કોશિશ રહેતી
કે કોઈ પણ રીતે તેમને સારું કામ મળી જાય. મહિનો થઈ ગયો હતો અને તેમને ખૂબ નિરાશા થઈ હતી. એક દિવસ ઘરમાં પાણી ન આવવાના કારણે હું નજીકના નળેથી પાણી ભરવા માટે ગઈ હતી. એ જગ્યા રેલવે સ્ટેશનના બિલકુલ નજીક હતી. ટ્રેન પસાર થવાની હતી. એ સમયે મારી ઉંમર 13 વર્ષ થઈ ગઈ હતી. મારા હાથમાં પાણી ભરવા માટે 2 બાલટીઓ હતી અને હું પાણી ભરવામાં વ્યસ્ત હતી. હું નળ ચાલુ કરી રહી હતી કે અચાનક મેં જોયું કે એક માણસ રેલ તરફ જોરથી દોડી રહ્યો હતો. એ માણસ ખૂબ જ નબળો હતો અને એને જોઈને લાગતું નહોતું કે આ માણસ એટલી હિંમત પણ હશે. પણ જે ઝડપથી તે ટ્રેન તરફ દોડી રહ્યો હતો, મારા દિમાગમાં એક ધમાકો થયો હતો. હું ઓછી ઉંમરની હતી, પણ મને સારી રીતે ખબર હતી કે એ માણસ ટ્રેનની પાટીઓની નજીક દોડી જઈને શું કરવા જઈ રહ્યો છે. મને કડક આશ્ચર્ય થયું હતું. મેં કંઈ નહીં જોયું. મેં ત્યાંથી પાણીની 2 બાલટીઓ ભરીને સાઈડમાં મૂકી દીધી હતી અને હું ઝડપથી એ માણસ તરફ વધતી ગઈ હતી. ત્યાં એ સમયે કોઈ પણ હાજર નહોતું. અવારનવાર આવું જ થતું હતું કે જ્યારે ટ્રેન આવવાની હોય અથવા પસાર થતી હોય ત્યારે બધા લોકો ત્યાંથી પાછા ફરતા હતા. હું મારું બાળપણ ત્યાં જ વિતાવતી રહી હતી. તેથી પપ્પાના મોઢેથી હંમેશા આ અકસ્માતો સાંભળ્યા હતા કે લોકો જીવન ટૂંકાવવા માટે ટ્રેનની નીચે સુધી આવી જાય છે. ત્યારે મને ખૂબ આશ્ચર્ય થતું હતું કે આ લોકો હોય છે જેમને પોતાની જિંદગી વહાલી ન હોય અને મરવા માટે આવું મોટું પગલું લઈ લે છે, જે પોતાની જિંદગીને એટલી બેમૂલ્ય સમજતા નથી. મારી જિંદગી પણ તો એટલી વધુ મુશ્કેલીમાં વીતી રહી હતી. મારા પિતાનું કામ છૂટી ગયું હતું. મમ્મી ગયા હતા અને હું ઘરમાં એકલી ઓછી ઉંમરે જવાબદારીઓ સંભાળી રહી હતી. પણ ઉપરવાળો જાણે છે કે એક દિવસ પણ મને જીવન ટૂંકાવવાનો વિચાર પણ નથી આવ્યો. હું થોડી ઓછી ઉંમરની હતી અને થોડું મારામાં ખૂબ વધુ હિંમત હતી. મેં બધું બહાદુરીથી સહન કરી લીધું હતું. એ માણસને જોઈને મને વિશ્વાસ થઈ ગયો હતો કે એ માણસ પોતાની જાતને મારી નાખવા ત્યાં દોડી રહ્યો છે. મેં કંઈ વિચાર્યું નહોતું. હું પણ એ માણસના પાછળ દોડી પડી હતી. ટ્રેન દૂર હતી, ઝડપ ધીમી હતી, તેથી મેં એ માણસને પાટી સુધી પહોંચી જાય એ પહેલાં જ બીજી બાજુ ધક્કો મારી દીધો હતો અને પોતે પણ એની બાજુ ગઈ હતી. ટ્રેન ઝડપથી ત્યાંથી પસાર થઈ ગઈ અને એ માણસ મને ફાટેલી આંખોથી જોઈ રહ્યો હતો. તેણે રડતા કહ્યું કે બેટી, મને મરી જવા દીધો હોત તે મને કેમ બચાવી લીધો. આ માણસને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે એની જાન બચી ગઈ છે અને હું એટલી નાની અને ઓછી ઉંમરની છોકરી બનીને પણ એને બચાવી શકી છું. મેં કહ્યું, અંકલ, મને ખબર નથી કે તમે કોણ છો. મારી ઉંમર 13 વર્ષની આસપાસ છે, પણ હું નથી ઈચ્છતી કે તમે જિંદગીથી થાકી જઈને તમારી જિંદગીને જ ખતમ કરી દો. તેણે મારી તરફ ધ્યાનથી જોયું હતું અને પછી રડવા લાગ્યા હતા. કહેવા લાગ્યા કે બેટી, એક પળ માટે મને લાગ્યું કે ઉપરવાળો મને ક્યારેય માફ નહીં કરે. જો હું મારી જાતને મારી નાખતો, પણ ઉપરવાળાએ મને ફરીથી જિંદગી આપી દીધી. બેટી, હું તને આખી જિંદગી યાદ રાખીશ કે તે મને બચાવી લીધો હતો. મેં એ માણસ રડતા રડતા મારા માથા પર હાથ ફેરવીને ત્યાંથી ચાલ્યો ગયો હતો અને એ દિવસ મને લાગ્યું હતું કે હું નિષ્ફળ નહીં, પણ કોઈ ને કોઈ હેતુ માટે જ જન્મી છું. એ દિવસે ઘરે આવીને મેં ગૌરવભેર પપ્પાને મારી આ કથાની વાત કરી હતી, તો પપ્પાએ તરત જ મને ગળે લગાવી લીધી હતી અને કહ્યું હતું કે મારી દીકરી ખૂબ જ પ્યારી છે. મને તારી પાસેથી આવી જ બહાદુરીની અપેક્ષા છે. આવી પછી ક્યારેય પણ તને કોઈ કરતાં ઓછી કે નબળી ન સમજતી. હું પપ્પાની વાતો સાંભળીને રડી પડી હતી. મેં પપ્પાને કહ્યું હતું કે પપ્પા, મેં આજે રેલવે સ્ટેશનની બહાર નીકળતી વખતે જોયું હતું કે ત્યાં હાજર એક અંકલ જૂતા પોલિશ કરી રહ્યા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા અને હા, તેમના પાસે ભીડ પણ ઘણી હતી. તેઓ વૃદ્ધ હતા, એટલે ધીમે ધીમે પોલિશ કરી રહ્યા હતા. પણ તેમાંથી જૂતા પોલિશ કરાવવા માટે ઘણા બધા લોકો તેમના આસપાસ હાજર હતા. તો કેમ નહીં આપણે પણ આ કામ શરૂ કરી દઈએ. તમે તમારું સામાન લઈ લો અને ત્યાં જઈને બેસી જાઓ. આ તો આવું કામ છે કે જેમાં કોઈ પણ પ્રકારના પૈસાની જરૂર નહીં પડે અને તમને કોઈની મદદ પણ લેવી નહીં પડે. મેં મારી ઉંમર મુજબ પપ્પાને એક ઉત્તમ સલાહ આપી હતી. તેઓ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કહેવા લાગ્યા કે બેટી, તે તો મને ખૂબ જ સારી સલાહ આપી છે,
પણ મને શરમ લાગે છે. જો ત્યાં કોઈ સગા સંબંધીએ મને જોઈ લીધો તો શું થશે? બધા મારો મજાક ઉડાવશે કે હું એક મોચી બની ગયો છું. એવું કહીને તેઓ રડી પડ્યા હતા. મેં પહેલીવાર તેમને સાંત્વના આપી હતી અને કહ્યું હતું કે પપ્પા, જ્યારેથી મમ્મી ગયા છે ત્યારેથી કોઈ પણ સગા સંબંધીએ અમારી મદદ કરવા માટે આગળ નથી આવ્યા. કોઈએ પણ અમને સહારો આપ્યો નથી. કોઈએ પણ અમને સાંત્વના આપી નથી. બધા પોતાની જિંદગીમાં વ્યસ્ત છે, ખુશ છે. બધા શું કરે છે તેનાથી અમને કોઈ ફરક નથી પડતો. પછી આપણે શું કરીએ છીએ તે વાતથી પણ તેમને કંઈ ફરક ન પડવો જોઈએ. એ સગા સંબંધીઓ અમારું ઘર ચલાવવા આવતા નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહી છું કે તમે કેટલી મુશ્કેલીમાં ફસાયા છો. આ મુસીબતમાં હવે જોઈ શકતી નથી. ઘરમાં ભૂખમરી થઈ રહી છે. એક ટાઈમનું જ ભોજન કરીએ છીએ અને તેના માટે તો સારું એ જ રહેશે કે તમે આ કામ કરવાનું શરૂ કરો. તમારી દીકરીને તમારો સંપૂર્ણ વિશ્વાસ છે પિતાજી. તે તમને કામ કરતા જોઈ શકે છે. શું ખબર તેની સીડી અહીંથી જ લાગે છે. મેં ત્યારે તેમને ઘણું જ વધારે ભાવુક બનાવી દીધા હતા અને તેમને આ લાયક બનાવી દીધા હતા કે તેઓ બીજા જ દિવસે સામાન લઈને આવ્યા હતા અને ત્યાં જ સ્ટેશન પાસે બેસીને અવાજો લગાવવા લાગ્યા હતા. હું તેમના સાથે રેલવે સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. મેં ત્યાં બેસીને આ આખું દ્રશ્ય પોતાની આંખોથી જોયું. તેઓ વારંવાર અવાજ લગાવી રહ્યા હતા. એક બે ગ્રાહકો તેમના પાસે આવ્યા અને આ રીતે તેમણે આખા દિવસના 150 રૂપિયા કમાવી લીધા હતા. તેઓ નિરાશ થઈ ગયા હતા. કહેવા લાગ્યા કે દીકરી, જુઓ, મેં તને કહ્યું હતું ને કે આ કામમાં વધારે કમાણી નથી. હું કંઈ બીજું પ્રયત્ન કરીશ. મેં કહ્યું, પિતાજી, હિંમત ન હારશો. જો તમે કામ શરૂ કર્યું છે તો તેને પૂરું પણ કરજો. ઉપરવાળો તમને જરૂર સફળતા આપશે. કંઈ ન થવાથી થોડીક કમાણી તો સારી છે ને? જ્યારે પિતાજી ઘરે આવ્યા તો રાત્રે મેં તેમને ચા બનાવીને આપી હતી. તેઓ ખૂબ જ ખુશ થયા હતા. મારા હાથની બનેલી ચાથી તેમની આખી થાક ઉતરી જતી હતી. મારી ઉંમર ધીરે ધીરે વધી રહી હતી. પિતાજીના કામમાં વધારો થવા લાગ્યો હતો. ત્યાં હાજર અક્ષર ટ્રેનમાંથી આવતા જતા મુસાફરો જેમના જૂતા ખરાબ દેખાતા હતા અથવા જૂતા તૂટી જતા હતા, તેઓ પિતાજી પાસે માત્ર પોલીસ જ નથી કરાવતા પણ તેમના જૂતા મરમ્મત પણ કરાવતા હતા. પિતાજી તેમને સંભાળી લેતા હતા. હવે તેઓ મોચી અને જૂતા પોલીસ બંને કામ કરતા હતા. મને ખૂબ ખુશી થતી હતી કારણ કે પહેલાં મારા પિતાજીની 150 રૂપિયાની કમાણી હતી, પરંતુ હવે એ જ કમાણી વધીને લગભગ રૂપિયા 800 સુધી પહોંચી ગઈ હતી. પિતાજી મને જોઈને ગૌરવભેર કહેતા હતા કે તું મને નવી દિશા બતાવી છે દીકરી, અને તારી જ લીધેથી મારી હિંમત ટકી રહી. જો તું હિંમત હારી જાત તો તારો પિતા પણ ક્યારેક કંઈ કરી શકતો ન હોત. મેં પિતાજીને હિંમત આપી હતી અને ત્યારબાદ અમે સરકારની મદદ લઈને સરકારી મકાન મેળવી લીધું હતું, જેમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. આ ઘર નાનું હતું પણ અમારી બાપ બેટી માટે પૂરતું હતું. અને એ ઘર જ્યાં મારી માં સળગી ગઈ હતી, એ ઘર અમે હંમેશા માટે છોડી દીધું હતું અને રેલવે સ્ટેશન કોલોની પાસે રહેવા માટે આવી ગયા હતા, જ્યાંની ખિડકીમાંથી રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થતી જોવા મળતી હતી. દિવસો આમ જ પસાર થવા લાગ્યા હતા. પિતાજીનું કામ જામી ગયું હતું. ત્યાં અવારનવાર લોકો પિતાજી પાસે જ પોલીસ કરાવવા આવતા હતા અને મારા માટે આ વાત ખૂબ ખુશી અને ગૌરવની હતી કે પિતાજીને આ રસ્તો મેં જ બતાવ્યો હતો અને તેમની હિંમત બાંધી રાખી હતી. તે સમયે જ્યારે અમારા સંબંધીઓને અમારી હાલત વિશે ખબર પડી તો તેઓ હમદર્દી કરવા માટે પહોંચી જતા હતા, પણ મને કોઈની હમદર્દીની જરૂર નહોતી. મેં માની મોત બાદ ઘણા લોકોને જોયા હતા. તેમણે પિતાજીને એકલા છોડી દીધા હતા. ત્યારે હું બહુ નાની હતી. એ વાત મને એટલી સમજ ન પડી હતી, પણ મારા પિતાજી બધું સમજ્યા હતા અને એ વાત તેમની દિલમાં દાજ તરીકે છપાઈ ગઈ હતી. તેમની પોતાની સગી બહેને પણ ક્યારેય તેમને પૂછ્યું નહોતું. હકીકતમાં તે ઈચ્છતી તો મારી જવાબદારી લઈ શકતી હતી, પરંતુ તે ક્યારેય આ ઈચ્છતી નહીં કે તેમની એકમાત્ર ભત્રીજીની જિંદગી સુખમય થઈ જાય. તેમણે મને અને મારા પિતાને ખરાબ હાલતમાં એકલા છોડી દીધા હતા. તે ઈચ્છતી તો પોતાના ભાઈને પણ કોઈ કામ પર લગાવી શકતી હતી. તેના પતિ એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતા હતા,
પણ તેણે પિતાજીની ગરીબી જોઈને મોં ફેરવી લીધું હતું અને ત્યારે અમને અંદાજ આવી ગયો હતો કે જે લોકો સારા સમયમાં આપણા સાથે હોય છે એ જ લોકો ખરાબ સમયમાં પણ આપણા સાથે હોય છે. આપણા ખરાબ સમયમાં તો કોઈ નહોતું, તો પછી સારા સમયમાં કોઈ માટે હોવાની અમને કોઈ જરૂર નહોતી. હજુ તો અમારું સમય ઠીકઠાક હતું, ઘણું સારું સમય આવ્યું નહોતું, પણ ભૂખ્યા મરવાની નોબત તો ટળી ગઈ હતી. અને આ વાત મને ઘણી શાંતિ આપતી હતી. મારી ઉંમર હવે 17 વર્ષની થઈ ગઈ હતી અને હું મારા રૂમમાં બેસીને બધા કામકાજ કર્યા પછી પુસ્તક વાંચી રહી હતી. ત્યારે જ દરવાજો વાગ્યો. પિતાજી દરરોજની જેમ કામ પર હતા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ સમયે કોણ હોઈ શકે છે, કારણ કે અમારા આ ઘરની જાણકારી તો કોઈને નહોતી. મેં જેમ જ દરવાજો ખોલ્યો તો સામે મારા કાકાની દીકરી મને જોઈને સ્મિત કરવા લાગી. તે ખૂબ સુંદર રીતે તૈયાર થઈને આવી હતી. તેના કપડાં, તેનો શાહી અંદાજ, તેના હાથમાં સોનાની વીંટી, આ બધું જોઈને એક ક્ષણ માટે પણ મારા દિલમાં ઈર્ષ્યા નથી થઈ, કારણ કે હું કોઈથી ઈર્ષ્યા કરતી જ નથી. મારી દુનિયા જુદી હતી, મારી જિંદગી જુદી હતી, તેથી હું પોતાને બીજાઓ સાથે તુલના કરતી નહોતી. પરંતુ મેં વિચાર્યું કે માણસ કેવી રીતે જિંદગીમાં ખુશ રહેવા માટે બહાના શોધે છે. મેં તેને અંદર રૂમમાં બેસાડી. તે ઉંમરમાં માત્ર 1 વર્ષ મોટી હતી. હું તેને દીદી કહીને બોલાવતી થઈ. તેણે અમારા રૂમને બહુ અજીબ નજરોથી જોયો હતો અને કહેવા લાગી કે તું અને તાઉજી આ નાનકડા રૂમમાં રહો છો? કેટલીક ઘૂંટણ થાય છે અહીં. અહીં તો શ્વાસ લેવા માટે પણ જગ્યા નથી. તમારો જીવ નથી મૂંઝાતો? આવી રીતે વાત કરીને તેણે અમારું અને અમારા ઘરની મજાક ઉડાવી હતી અને મને તેના મજાકમાં થોડી પણ રસ નહોતો. મેં કહ્યું, દીદી બેસો ને, હું તમારા માટે કોફી લઈને આવું છું. તેણે કહ્યું કે ના, રહેવા દો, હું કશું નહીં લઉં, હું તો તમને કંઈક કહેવા માટે આવી હતી. તેણે હસતા હસતા તેના હાથમાં પકડેલું મીઠાઈનો ડબ્બો મારી તરફ વધાર્યું, ખોલીને મારી મોઢામાં મીઠાઈ નાખી દીધી. મેં પૂછ્યું, દીદી આ બધું શા માટે છે? કારણ કે હું પૂછ્યા વગર રહી નહોતી શકી. તેણે કહ્યું કે મારા વિવાહ થવાના છે, પરસો સગાઈ થઈ છે, એ જ મીઠાઈ લઈને આવી છું. તમને એટલા માટે નહીં બોલાવ્યા, કારણ કે ત્યાં બહુ અમીર લોકો આવ્યા હતા. મારો સંબંધ અમીર ઘરમાં થયો છે ને, પણ મીઠાઈ આપવાનો હક તો બને જ છે ને. તમે અમારા સંબંધોમાં છો, 3 મહિના પછી મારા વિવાહ છે, મને શુભેચ્છા નહીં આપો? મેં કહ્યું, હા હા, કેમ નહીં, તમને ખૂબ ખૂબ શુભેચ્છા. હસતા હસતા મેં કહ્યું, અને સાથે જ એ પણ કહ્યું કે તમે અહીં મીઠાઈ નહીં પણ લાવ્યા હોત તો પણ અમે તમને શુભેચ્છા આપી દેત. આ મીઠાઈની કોઈ જરૂર ન હતી. હું ખુશ છું. તેણે કહ્યું કે વાતથી લાગતું નથી તને જોઈને કે તું ખુશ થઈ. તેને કહ્યું કે મારો પતિ અમેરિકા રહે છે અને વિવાહ કરીને હું પણ ત્યાં જ જઈશ. બહુ મોટી કંપનીમાં નોકરી કરે છે અને એણે સગાઈમાં સોનાની અંગૂઠી મારી ઓઢમાં પહેરાવી દેખાઈ રહી છે ને, તને એ જ આપી છે. ઘણા બધા ગિફ્ટ્સ પણ લાવ્યો હતો મારા માટે. હવે તું મારે કરતાં વધુ ઈર્ષ્યા કરવી શરૂ ના કરી દેતી, કારણ કે મને ખબર છે કે તું પણ મારી ઉંમરની છે. મારો સંબંધ વહેલો થયો અને તારો હજુ સુધી નથી થયો. એ વાત સાંભળીને મને ઘણી ઈર્ષ્યા થઈ હતી. મેં કહ્યું, તમે શું કહો છો? ભલા હું તમારાથી શા માટે ઈર્ષ્યા કરું? મને બહુ ખરાબ લાગ્યું હતું. તેણે કહ્યું કે હવે જોઈ લે, મારા પિતા તો ઊંચી પદવી પર કામ કરે છે, એના કારણે મારો સંબંધ આવી જગ્યાએ થયો. પણ તું એવો કોઈ વિચાર મનમાં ના લાવજે, કારણ કે તારી ઉંમર ઓછી છે ને, એટલે હું કહી રહી છું કે આવો તારો કોઈ વિચાર ના લેજે. તારી હદમાં રહેજે. જેમને તારી વિવાહ કરવી છે તેમનાથી જ કરાવી લેજે. તેમ જ લાગે છે કે તારો પતિ પણ તારા પિતાજી જેવી જ રીતે જ જૂતા પોલીસ કરનાર હશે. તે તેના શબ્દો વડે મને નીચું બતાવવાનો પ્રયાસ કરી રહી હતી, દ્વેષથી અને ઈર્ષ્યાથી, અને ન જાણે શું શું બોલી ગઈ હતી. કદાચ એને મારા ચહેરા પરનો શાંતિનો ભાવ બહુ વધુ ખટકતો હતો. હું તેને સ્મિત કરીને જોઈ રહી હતી અને કહ્યું કે તમે બિલકુલ સાચું કહો છો દીદી. માણસે પોતાના જેવા લોકોને મળવા સંબંધ કરવો જોઈએ. તે હસવા લાગી અને કહ્યું, લાગી રહ્યું કે જાહેર વાત છે, તારા પિતા મોચી છે તો તને કોઈ અમીર માણસ તો લગ્ન માટે આવશે નહીં. તું તો કોઈ અમીર ઘરની નોકરાણી બની શકે, એટલે તારો સંબંધ પણ કોઈ જૂતા સાફ કરનારા છોકરાની સાથે જ થશે. ભૂલમાં ના રહેવું કે જેમ મારો જીવનસાથી છે તેમ તને પણ મળશે. તે હસતા હસતા આવી રીતે વાતો કરી રહી હતી.
પણ મારી અંદર તેના માટે દ્વેષ અને લાચારતાની સૂઈ ખૂંચી રહી હતી. તેના જતાં જ હું રડી પડી હતી અને આકાશ તરફ જોઈને બોલી હતી કે ભગવાન, આ છોકરી મને ખૂબ દુઃખ આપી ગઈ છે. અમે તો કોઈનું કશું બગાડતા નથી, કોઈને ખરાબ પણ નથી બોલતા, તો પછી લોકો કેમ અમારી પાસે આવીને અમને તંગ કરીને જાય છે? દર વખતે અમારું દિલ તોડી દે છે. સાંજે જ્યારે પિતાજી ઘરે પાછા આવ્યા તો મેં તેમને આખી વાત કહી દીધી હતી. બસ આ નહીં કહ્યું કે તેણે જતાં જતાં મને કહ્યું કે સારી જિંદગી તારા પિતાજી જૂતા પોલીસ કરતા રહેશે, તો તારા વિવાહ પણ એવા જ લોકોને જ મળશે. મને તેના આ શબ્દોથી કોઈ વાંધો ન હતો. વાંધો હતો તો તેના દ્વેષ અને ઈર્ષ્યા પર, જે તેના શબ્દોમાં મારા માટે દેખાઈ રહી હતી. શું હું તેના ઘરની રોટલી ખાઈ હતી કે તેણે મને એટલી બધી વાતો સંભળાવી ગઈ હતી? હું અંદરથી રડી પડી હતી. પિતાજીએ જોઈ લીધું હતું કે હું ઘણી પરેશાન છું. તેઓ મને પૂછવા લાગ્યા કે બેટી, શું થયું છે? તું કેમ રડી રહી છે? હું આશ્ચર્યમાં પડી ગઈ હતી. પિતાજીને મારા દિલની વાત કેવી રીતે ખબર પડી ગઈ હતી? મેં કહ્યું, ના પિતાજી, કશું નથી થયું. બસ હું એ વિચારી રહી હતી કે અનિતા દીદીના લગ્નમાં કેવી રીતે જઈશું. એ તો ઘણી દૂર રહે છે ને. મેં વાત બદલવા માટે પિતાજીને પૂછ્યું હતું. મેં કહ્યું, હું સાચું કહું છું પિતાજી, ત્યાં જવાનું હોય તો ઘણું ભાડું લાગશે અને તમારી આખી એક દિવસની કમાણી ખર્ચ થઈ જશે. પિતાજી કહેવા લાગ્યા કે ના બેટી, આપણે ત્યાં નહીં જઈએ. કદી સામસામો થયો તો માફી માંગી લેશું કે આવી શક્ય નહીં. ભલે એ લોકો આપણને લેવા માટે વાહન લઈને આવે તો નહીં. પિતાજીની વાત સાચી હતી. ત્યાં લગ્નમાં જવા માટે ખર્ચ પણ કરવો પડતો અને એ લોકો આપણને જોઈને ખુશ થાય એ પણ નક્કી નહોતું. અને આ સમયે તો આપણે આવી પોઝિશનમાં નહોતા. એટલે પિતાજીએ મને કહી દીધું કે આપણે લગ્નમાં નહીં જઈએ. મને પણ એવી કોઈ ઈચ્છા ન હતી કે હું આવી શાદી જોઈશ. મેં તો માત્ર પિતાજીથી મારા અંદરના ઘાવ છુપાવવા માટે આ બધું કહ્યું હતું. હવે હું 17 વર્ષની થઈ ગઈ હતી. મમ્મીના ગયાને વર્ષો પહેલાંનું હતું અને એવો એક પણ દિવસ ન ગયો હોય જેમાં એમની યાદ ન આવી હોય. એ મને બહુ યાદ આવતી હતી અને મારું મન થતું હતું કે હું જોરથી રડું. મને લાગતું કે મારી મમ્મી એકવાર તો મારા સપનામાં આવે, મારી સાથે કંઈ વાત કરે. એ જ વિચારતા હું રાતે ઊંઘી ગઈ હતી. ત્યારે મને અંદાજો થયો કે ઉપરવાળાએ કેટલીક ઝડપથી મારી પ્રાર્થનાને સાંભળી લીધી હતી. મારા સાથે પણ એવું જ થયું હતું. તે દિવસે હું શિદ્દતથી મારી માને યાદ કરીને રડી હતી તો તે મારી સપનામાં આવી ગઈ હતી અને તેમણે મને કહ્યું હતું કે દીકરી, જલ્દી જ તારી જિંદગી બદલવાની છે. તારા દિલમાં રહેતા તે સપનાઓ જે અધૂરા રહી ગયા છે તે જરૂર પૂરા થશે. મને ખૂબ જ અચંબો થયો હતો. એ સપનાનું ભલા શું અર્થ હોઈ શકે? એ દિવસે પિતાજીની તબિયત ઠીક નહોતી. મારા દિલમાં આ અહેસાસ જાગ્યો કે ક્યારેક પિતાજીને પણ કશું થયું તો મારો શું થશે? મેં પિતાજીની ખૂબ સેવા કરી હતી અને ત્યારે મને અંદાજો થયો હતો કે માતા પિતા દુનિયાની સૌથી કિંમતી વસ્તુ છે. તેમને કંઈ થયું હોય તો સંતાનને સૌથી વધુ દુઃખ થાય છે. 2 દિવસ સુધી પિતાજી રેલવે સ્ટેશન પર જૂતા પોલીસ કરવા માટે જઈ ના શક્યા. ત્યારે મેં મારા પિતાજીને નિર્ણય આપ્યો અને કહ્યું કે તમે માનો છો ને કે હું તમારી દીકરી પણ છું અને પુત્ર પણ? તેઓ સમજી ગયા હતા કે હું શું કહેવા માંગી રહી છું. તેમણે મને કહ્યું કે દીકરી, મને તારા પર પૂરો ભરોસો છે, પરંતુ તું જે વિચારી રહી છે એ વાતની મંજૂરી હું તને આપી શકતો નથી. હવે હું તારી કમાણી ખાઈશ. એટલું કહીને તેઓ રડી પડ્યા. મેં તેમને કહ્યું કે તમે નિશ્ચિત થઈ જાઓ, તમારી દીકરી તમારા માટે કંઈ પણ કરી શકે છે. તે દિવસે મેં પિતાજીને દવાઓ આપી, ઘરના કામકાજ કર્યા, પછી રેલવે સ્ટેશનની નજીક પહોંચી ગઈ. પિતાજીએ મને બતાવ્યું હતું કે ઘણી ટ્રેનો ત્યાંથી પસાર થશે અને ત્યાંથી પસાર થનારા મુસાફરો ચોક્કસ તારી પાસે આવશે. હું ત્યાં ગઈ જ્યાં મારા પિતાજી બેઠા રહેતા હતા, પરંતુ આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે એક યુવાન છોકરો ત્યાં પહેલી હાજર હતો અને લોકો તેની પાસે ભીડ લગાવીને ઊભા હતા. મને એવું લાગ્યું કે જેમ કે કોઈએ મારી જગ્યા છીનવી લીધી છે. મેં અફસોસથી તેની તરફ જોયું તો તેણે પણ એ જ સમયે મારી સાથે આંખ મળાવી અને કહેવા લાગ્યો કે શું થયું, તમે ઉદાસ નજર આવો છો? જ્યારે લોકોની ભીડ ઓછી થઈ ગઈ તો તે મારી તરફ આવ્યો. મેં કહ્યું કે આ તો મારા પિતાનો વ્યવસાય છે
અને આ જેમની તેમની જગ્યા છે. હા, ભલે પરમાત્મા સૌને રોજી આપતો હોય, હું અફસોસ નથી કરતી, પરંતુ મને આ વાતનો ગમ છે કે આજે અમારા ઘરમાં ફરીથી ઘણા મહિના પછી તંગીનો સામનો કરવો પડશે. આ કહેતા હું રડી પડી હતી. એ યુવાન છોકરાએ મારું નામ પૂછ્યું અને કહ્યું હતું કે તમે અનામિકા છો. મેં કહ્યું કે જી, હું અનામિકા છું, પણ તમને કેમ ખબર? તે કહેવા લાગ્યો કે તમે કિશોર અંકલની દીકરી છો. તેની વાત પર હું આશ્ચર્યમાં પડી ગઈ હતી. એ છોકરાએ સ્મિત કરીને મારી તરફ જોયું અને કહેવા લાગ્યો કે શું તમે મારી સાથે લગ્ન કરશો? હું પહેલી નજરમાં તમને જોઈને પ્રેમમાં પડી ગયો છું અને હવે તમારા સાથે જ લગ્ન કરવા માંગુ છું. તેની આ વાત સાંભળી મને લાગ્યું કે કદાચ હવે હું આગળ શ્વાસ પણ નહીં લઈ શકું. મેં તો ક્યારેય વિચાર્યું નહોતું કે મારા લગ્ન થશે. હું આ સમયે 17 વર્ષની થઈ ચૂકી હતી. નાની ઉંમરે નાદાન હતી. મેં તેને સાફ અને સીધા શબ્દોમાં કહી દીધું હતું કે તમે મારા પિતાજી સાથે વાત કરી લો, અને હું જલ્દીથી પોતાનું સામાન સંકેલી ઘરે પાછી આવી ગઈ હતી. થોડી જ વારમાં એ યુવાન છોકરો મારી આંખોની સામે મારા ઘરના દરવાજા પાસે ઊભો રહીને મને જોઈને સ્મિત કરવા લાગ્યો. પિતાજીએ તેને પોતાના પાસે બોલાવ્યા તો તેણે કોઈ પણ ગભરાટ વગર સીધા શબ્દોમાં કહી દીધું કે હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. પિતાજી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પિતાજીએ તેના ચહેરા પર જોયું અને પછી તેને હા કહી દીધી હતી. પિતાજીની તરફ જોઈને હું તો દંગ રહી ગઈ હતી. તેના જતા પછી મેં કહ્યું, પિતાજી, આ શું વાત થઈ? તમે કોઈ તપાસ વિના હા કહી દીધી? પિતાજી સ્મિત કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દીકરી, તે પણ અમારી જેમ જૂતા જ પોલિશ કરતો માણસ છે. તેના અને અમારા હાલત અલગ નથી, એટલે મેં વિચાર્યા વગર હા કહી દીધી. તેની વાતોથી લાગી રહ્યું હતું કે તે ઘણી હદ સુધી સમજદાર છે અને ભરપૂર માણસ છે. હું આશ્ચર્યમાં પડી ગઈ હતી અને રડતી રહીને આવતી અઠવાડિયાની રાહ જોવા લાગી, જ્યાં હંમેશા માટે મને મારા પિતાને છોડીને વિદાય લેવી હતી. મારા માટે આ વાત સહન કરવા યોગ્ય નહોતી કે હું મારા પિતાથી વર્ષોથી જોડાઈને રહી પછી દૂર થઈ જઈશ, પરંતુ લગ્ન કરવું પણ જરૂરી હતું. અને આ વાત મને પિતાજીએ સમજાવી હતી કે જો મને કશું થયું તો તારો ખ્યાલ કોણ રાખશે? એટલે મને આ સંબંધ યોગ્ય લાગ્યો અને એ દિવસ પણ આવી ગયો હતો જ્યારે હું દુલ્હન બની બેસી મારા પિતાની રાહ જોઈ રહી હતી. લગ્ન થઈ ગયા પછી હું બહાર જઈને જોઈ તો આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાં પહેલેથી જ એક સુંદર કાર હાજર હતી. તેમણે જે કપડાં આપ્યા હતા તે પણ ખૂબ જ સારા હતા અને મારી ચચેરી નણંદ ખૂબ સુંદર લાગી રહી હતી. આ બધું મારા માટે એક સપનાના જેવું હતું. મને મારા કાકાની દીકરીની એક વાત યાદ આવી હતી, જેને મને જોઈને કહ્યું હતું કે તારા માટે તો જૂતા પોલિશ કરનારો માણસ જ આવશે, કોઈ રાજકુમાર નહીં. અને આજે હું કારમાં બેસીને એ જ વિચારતી હતી. મારા દિલમાં એક તરફ ઘણો ગૂંચવાટ હતો તો બીજી તરફ ખુશી પણ હતી કે બધું જ સારું થઈ રહ્યું છે. કાર શહેરની બહાર નીકળી ગઈ હતી તો હું આશ્ચર્યમાં પડી ગઈ. મેં તરત જ મારી નણંદને પૂછ્યું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તમારું ઘર તો પાછળ જ કોલોનીમાં છે ને? હું તો ડરી ગઈ હતી. તેણે કંઈ નહીં કહ્યું, બસ હસવા લાગી. પછી ગાડી એક ઝટકાથી એક બંગલા સામે રોકાઈ અને મારા મોઢામાંથી ચીખ નીકળી કે કેટલું સુંદર અને આકર્ષક બંગલો છે, અમે અહીં કેમ આવ્યા છીએ? ત્યારે મારા પતિએ કહ્યું હતું કે આ આપણું ઘર છે અને હું કોઈ ચંપલ પોલિશ કરતો નથી. હવે બધી વાતો હું અહીં જ કહું કે અંદર પણ આવશે? મને મારી કિસ્મત પર વિશ્વાસ નહીં થઈ રહ્યો હતો કે હું કોઈ રાજકુમારીની જેમ અંદર જઈ રહી હતી. આ જોઈને મારા દિમાગને ઝટકો લાગ્યો હતો. ત્યાં હાજર એક દુબળા પાતળા માણસ મને જોઈને હસવા લાગ્યા, કહેવા લાગ્યા કે દીકરી, આવો, આ બધું તમારી ભલાઈનું પરિણામ છે જે તમે મારી સાથે કર્યું છે. હું તેમની વાત સમજી નહીં શકી હતી. તે સમયે મેં તરત જ પૂછ્યું કે તમે કયા ભલાઈની વાત કરો છો? હું તો તમને ઓળખતી પણ નથી. તેમણે આગળ વધીને કહ્યું કે હું દીપનો પિતા છું અને દીપ કોઈ અનાથ બાળક નથી. આ મારા ભાઈ અને ભાભી છે, દીપના કાકા અને કાકી, અને આ છોકરી તમારી ચચેરી નણંદ નથી, મારી પોતાની દીકરી છે, દીપની સગી બહેન. તમે અમને નથી જાણતા, પણ હું તમને બહુ સારી રીતે જાણું છું. દીકરી, હું એ જ વ્યક્તિ છું જેની તમે 7 વર્ષ પહેલા જાન બચાવી હતી, અને એ વ્યક્તિ આજે આશાભરી જિંદગી જીવી રહ્યો છે. એ દુર્ઘટના પછી મેં મારા એક મિત્ર પાસેથી ઉધાર લઈને
એક વ્યવસાય શરૂ કર્યો હતો. વ્યવસાયમાં એટલી સફળતા મળી કે મારો હોશ સંભાળવો મુશ્કેલ બની ગયો હતો. ત્યારે જ મને લાગ્યું કે તમે મારી જાન બચાવી હતી. આ બધું એના લીધે જ થયું. જો એ દિવસ હું મરી જતો અને તમે મને બચાવ્યા નહીં હોત તો કદાચ હું એટલો સફળ નહીં થાત. એ દિવસ મેં નક્કી કરી લીધું હતું કે જો આ છોકરી મને ફરી જીવનમાં મળશે તો હું તેનો ઉપકાર જરૂર ઉતારીશ. તેથી જ મેં મારા પુત્રને લગ્ન માટે રાજી કરાવ્યો હતો કે જ્યારે હું આ યોગ્ય બની જઈશ ત્યારે તમારી સાથે મારા પુત્રનો લગ્ન કરાવીશ. તેમની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા હતા. મારા પતિએ મારી તરફ જોયું અને કહ્યું કે તમારા પપ્પાને બધું ખબર હતું, પણ તેઓ તમને સરપ્રાઈઝ આપવું ઈચ્છતા હતા, તેથી શાંત રહ્યા. હું ક્યારેય કલ્પના પણ નહીં કરી શકી કે મારી ભલાઈ મારા સામે આવીને આવી રીતે ઊભી રહેશે અને હું એક મોટા ઘરની રાજકુમારી બનીને મારી જિંદગી વિતાવીશ. લગ્નની પહેલી રાત ખૂબ સુંદર રહી હતી અને મારા પતિએ તેમના પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. તેમણે કહ્યું કે હું તમારો ખૂબ જ આભારી છું. જેવી રીતે તમે મારા પિતાની જાન બચાવી હતી, તમારા કારણે જ તેમનો વ્યવસાય આગળ વધી ગયો. નહીં તો આજે મારા પપ્પા આપણા સાથે હોત. નહીં, આજે તમારા જ કારણે આપણો ધંધો એટલો આગળ વધી ગયો અને મને કોઈ વસ્તુઓ અફસોસ નથી. હું ખુશ છું કે મને તમારા જેવો જીવનસાથી મળ્યો. હું તમારાનો ખૂબ આભારી છું. તમે મારા પપ્પાની જાન બચાવી, અમારા વ્યવસાયની સફળતાનું કારણ બની. મારા પપ્પાએ મને તમારી શોધ કરવા માટે લગાડી દીધો હતો અને આખરે 1 વર્ષ શોધ્યા પછી મેં તમને શોધી કાઢી હતી. મેં જ્યારે લોકો પાસેથી તમારા વિશે પૂછપરછ કરી તો તમારા પિતા મળી ગયા હતા અને પછી મારી તેમની સાથે વાત થઈ. તમારા પિતા બીમાર હતા એટલે એ દિવસે તમે ત્યાં આવી ગઈ. પછી જ્યારે તમારું મારે સામનો થયો અને તમે તમારા પિતાજીની જગ્યા પર ચંપલ પોલિશ કરવા આવી ત્યારે મને અંદાજ આવી ગયો કે તમે એ જ છોકરી છો. મેં ત્યારે તમને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો. હું તમને મારી જિંદગીમાં સામેલ કરવા ઈચ્છતો હતો. તમારા સારા સ્વભાવે માત્ર મારા પપ્પાનું નહીં પરંતુ મારું પણ દિલ જીતી લીધું છે. તમારા પિતાજી સાથે મારી પહેલેથી જ વાત થઈ ગઈ હતી. મેં તેમને આખી વાત કહી હતી તો તેઓ અમારી લગ્ન માટે પહેલેથી જ તૈયાર થઈ ગયા હતા. હવે તમે એક અમીર પરિવારની વહુ બનીને આવ્યા છો. હવે તમારું સામે આખો સચ આવી ગયો છે. તેમની વાતો સાંભળી હું રડી પડેલી. વારંવાર આકાશ તરફ જોઈ રહી હતી અને ભગવાનનો આભાર માનતી હતી. બીજી તરફ મને થોડા સમય પછી ખબર પડી કે મારા કાકાની દીકરીના લગ્ન થયા હતા અને જલ્દી જ ડિવોર્સ પણ થઈ ગયો, કારણ કે તેનો પતિ અમેરિકામાં રહીને બીજા લગ્ન કરી ચૂક્યો હતો. એક દિવસ મારી તેની મુલાકાત થઈ તો જ્યારે તેણે મને મારા પતિ સાથે જોઈ તો તેની આંખોમાંથી પણ આંસુ આવી ગયા. તેણે કહ્યું કે મને મારા ઘમંડ અને ઈગોની સજા મળી ગઈ. મેં કહ્યું, દીદી, મેં ક્યારેય તમને બદદુઆ આપી નહીં હતી, પણ તમારા શબ્દોમાં ઘમંડ બોલી રહ્યો હતો. એ જ તમારી બરબાદીનું કારણ બન્યું. હું મારા પતિ સાથે આજે ખૂબ ખુશ છું. મારા પતિ મારા પપ્પાને પણ પોતાના ઘરમાં લઈ આવ્યા છે. અમે બધા મળીને એક સાથે રહીએ છીએ અને મારી આ કહાનીમાંથી તમે એ સમજાઈ ગયું હતું હશે કે મારી બાળપણમાં કરેલી ભલાઈ મારી યુવાનીમાં કેટલી કામ આવી હતી. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળીએ.